પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં યોજાયેલી ભાજપની રેલીમાં લોકોને પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે પાડોશી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી દુનિયાભરમાં ઈંધણના ભાવ વધી રહ્યા છે અને ભારત પર તેની સીધી અસર પડી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત પાસે ઓઇલના મોટા સ્ત્રોત નથી, તેથી લોકોને વધુમાં વધુ મેટ્રો, કારપુલિંગ અને વર્ક ફ્રોમ હોમ જેવા વિકલ્પ અપનાવવા જોઈએ. સાથે જ તેમણે લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી, જેથી દેશની વિદેશી મુદ્રાની બચત થઈ શકે. તેમણે ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરવા, રાસાયણિક ખાતરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં વિદેશ યાત્રાઓ ટાળવા પણ અનુરોધ કર્યો છે.